હેલો દોસ્તો, હું છું નિલેશ ગોસ્વામી. વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમને ખાસ એટલે ખાસ આઈડિયા છે જ કે ભાઈ દર વખતે આપણે ડેલી 5ની જે સિરીઝ ચાલી રહી છે એ દરમિયાન આપણે દરેક સબ્જેક્ટના 5 પ્રશ્નોની આપણે ડીપમાં ચર્ચા કરીએ છીએ. તો આજ એવા જ એક સબ્જેક્ટ સાથે ફરીથી એકવાર પાછા આપણે મળીએ છીએ કે જેનું નામ શું છે તો કે ગણિત, મેથેમેટિક્સ જેને આપણે કહીએ છીએ. મિત્રો, આજ નવાઈની વાત તો એ છે કે જેટલા પણ પ્રશ્નો એ લીધેલા છે એ ખાસ એટલે ખાસ એમાંથી 2-3 પ્રશ્નો એવા છે જે જીપીએસસી ક્લાસ 1ની અંદર પૂછાઈ ગયેલા છે અને ખાસ એટલે ખાસ જીપીએસસી ક્લાસ 1 2017ની અંદર. પણ મેં અગાઉ પણ તમને કીધેલું છે કે ભાઈ મારી સામે તમે જેટલા લોકો બેઠા છો એમાં બધાનું જે સ્ટ્રીમ હશે, સ્ટ્રીમ એટલે તમને ખબર જ છે કે ભાઈ 11 અને 12મા ધોરણથી 3-4 એક અલગ ભાગ પડે છે. એમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, અમુક લોકો આઈટીઆઈ લેતા હોય છે. તો એક ખાસ એટલે ખાસ સમજવાની બાબત એ છે કે ભાઈ જે લોકોને 11 અને 12ની ધોરણ અંદર સાયન્સ અથવા એન્જિનિયરિંગ છે અથવા તો જેને એન્જિનિયરિંગ પસંદ કર્યું છે 12 ધોરણ પછી, તો એ લોકો તો કન્ટિન્યુ ક્યાંક ને ક્યાંક ગણિત સાથે જોડાયેલા હશે જ. પણ જે લોકોએ ખાસ એટલે ખાસ કોમર્સ અને આર્ટ્સમાંથી બિલોંગ કરે છે એ લોકો 10મા ધોરણ પછી ગણિતને ક્યાંય એટલે ક્યાંય સંપર્કમાં આવેલા હોતા નથી. આ એક છે કે ભાઈ 12મા ધોરણની અંદર 11 અને 12મા ધોરણની અંદર સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર નામનો સબ્જેક્ટ આવે છે. તો એ દરમિયાન તમે ગણિત ભણ્યા છો, પણ એક વસ્તુ જે છે આંકડાશાસ્ત્ર અને ગણિત એમાં ક્યાંક બેઝિકલી અમુક આઈડિયા ક્યાંક ને ક્યાંક અલગ પડતા હોય છે. તો આપણે દરેક પ્રશ્નો 5 પ્રશ્નો આપણી પાસે અવેલેબલ છે. ક્લાસ 1ના છે, ક્લાસ 3ના પણ અવેલેબલ છે. તો 5 પ્રશ્નોને હું ડીપમાં સમજાવીશ. પણ એક ખાસ એટલે ખાસ કે એકવાર ડીપમાં સમજ્યા બાદ હું તમને દરેક પ્રશ્નની એક અફલાતૂન શોર્ટકટ આપીશ. તો ખાસ એટલે ખાસ વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. તો ફાઇનલી જો વાત કરવા જઈએ આપણા પ્રશ્ન નંબર પહેલાનો, કે આ પ્રશ્ન આપણને આવું કહે છે કે વર્ગમૂળની અંદર 5 + 2 અને વર્ગમૂળની અંદર 6, આનું મને શું આપવાનું છે તો સાદું રૂપ આપવાનું છે. હવે પહેલાં એક કામ કરીએ, ભાઈ આ જે દાખલો જે છે જો કદાચ સાયન્સવાળા અને એન્જિનિયરિંગવાળા ગણવા જશે અથવા તો જેનું મેથેમેટિક્સ પાવરફુલ છે, 10મા ધોરણની અંદર જેના સારામાં સારું ગણિત જાણે છે, એ લોકો જો આ દાખલાને ગણવા જશે તો એ કંઈક અલગ પેટર્નનો ઉપયોગ કરશે. પેટર્ન વાઇઝ આખો દાખલો ગણશે. પણ તમને ખબર જ છે ભાઈ સમયની તમામ પ્રકારની મર્યાદા હોય છે. તમારે ઓછા સમયની અંદર આખા પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે. તો પહેલાં હું એ લોકોની વાત કરું છું જે લોકો આ દાખલાને પેટર્નથી જોવા માંગે છે અને ત્યારબાદ જે મારી સાથે સારામાં સારું ગણિત જાણે છે અને જેને માત્ર શોર્ટકટ સાથે જ લેવા દેવા છે કે સાહેબ આનો જવાબ મારે 3 સેકન્ડમાં આપવો હોય તો કેવી રીતે આપી શકાય, તો એ લોકોની ચર્ચા આપણે લાસ્ટમાં કરશું. પણ પહેલાં આપણે પેટર્નની વાત કરશું. તો સૌપ્રથમ હું તમને એ કહેવા જાઉં કે ભાઈ એક સૂત્ર આવે છે a + b², આવું એક સૂત્ર છે. આને જો હું સિમ્પ્લિફાઈ કરવા જાઉં તો ફાઇનલી a² + b² + 2ab, આનું સિમ્પ્લિફિકેશન આ થાય. હવે એક વસ્તુ વિચારો તો આના બરાબર આ છે તો આના બરાબર આ છે. આટલી વસ્તુનો મને આઈડિયા એવો છે. હવે એક કામ કરીએ, પ્રશ્નને હું નીચે લાવું તો ફાઇનલી આ મોટું વર્ગમૂળ છે ને એને ઘડીક સાઈડમાં મૂકીએ. જ્યારે મારે મોટા વર્ગમૂળની જરૂર પડશે ત્યારે એને પાછું મૂકીશ. અત્યારે મોટા વર્ગમૂળને ઘડીક મૂકી દઉં છું. તો બાકીની કિંમત શું વધી? તો બાકીની કિંમત વધી છે 5 + 2 અને વર્ગમૂળમાં કેટલા આવશે તો કે 6. હવે જોવાનો એક નજરિયો તમે ચેન્જ કરો ને એટલે તમને આઈડિયા આવશે કે આ સ્ટેપ છે 2ab. તો સમજો તો આ 2 ના 2 છે અને આ શું હશે તો કે a અને b નો ગુણાકાર હશે. હજી એકવાર શું હશે? a અને b નો ગુણાકાર હશે. આ 2 ના 2 તો છે જ તે. તો આ 5 હશે એ શું હશે તો કે 5 હશે આ 2 નો શું હશે? વર્ગ હશે, a² અને b². તો એક કામ કરીએ, હું 6 ના ભાગ પાડું. a અને b ની કિંમત ફાઇન્ડ કરવા માટે મારે 6 ના શું કરવા પડશે? ભાગ પાડવા પડશે. એટલે હું કામ કરું ભાઈ વર્ગમૂળમાં 6 ના ધારો કે ભાગ પાડવા જાઉં તો ફાઇનલી એક ભાગ આવવા પડે 6 × 6. હજી એકવાર એક ભાગ શું પડ્યા ભાઈ? 6 × 6 એટલે કે વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં કેટલા આવી ગયા તો કે 1. અલગ જો બીજો ભાગ પાડવા જાઓ તો 3 × 2 = 6 થાય. એટલે કે એક ભાગ પડશે 3 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2. હવે એક કામ કરો તો આ કિંમત સાચી છે કે આ કિંમત સાચી છે એ મારે જો શોધવું હોય તો તમારે આ સ્ટેપમાં જવું પડે કે ભાઈ 2 નો તમે વર્ગ કરો અને એનો પ્લસ કરતા તમારા 5 આવી જવા જોઈએ. તો અહીંયા વિચારો આનો વર્ગ કરવા જાય તમને ખબર જ છે કે ભાઈ વર્ગમૂળ અને વર્ગ આ બે ભેગા થાય એટલે સામે શું થઈ જાય? ઉડી જાય. તો એ વિચારમાં જાઓ ભાઈ વર્ગમૂળમાં 6 નો વર્ગ કરવા જાય તો વર્ગ અને વર્ગમૂળ બે ઉડી જાય તો વધ્યા કેટલા? ખાલી 6. અહીં વિચારો તો એક વર્ગમૂળમાં 1 નો વર્ગ કરવા જાય તો આવશે કેટલા? ખાલી 1. 2 નો સરવાળો કરો 6 ને 1 કેટલા થઈ ગયા? 7.
મારે લાવવાના કેટલા હતા 5, એનો મતલબ કે આ કિંમત કેવી છે ભાઈ ખોટી છે. હવે પાછું વિચારો તો વર્ગમૂળમાં 3 નો વર્ગ કરીશ એટલે મને કેટલા મળવાના છે તો કે 3 મળવાના છે. વર્ગમૂળમાં 2 નો વર્ગ કરીશ એટલે મને 2 મળવાના છે. 2 નો સરવાળો કરો શું 5 આવી જાય છે તો કે આ આવી જાય છે. એનો મતલબ કે આ મારી કિંમત હશે કોની હશે a અને b ની કિંમત હશે. ફરીથી કર કોની કિંમત હશે ભાઈ a અને b. તો ફાઇનલી a બરાબર કેટલા મળ્યા વર્ગમૂળમાં 3 અને b બરાબર કેટલા મળ્યા વર્ગમૂળમાં 2 મને અહીં મળે છે. ક્લિયર છે. એટલે મારી a અને b ની કિંમત આવી ગઈ. હવે જો આપણે વાત કરવા જઈએ તો ફાઇનલી આપણી પાસે જે સમીકરણ છે સમીકરણની અંદર હું કિંમત મૂકવા જાઉં તો પહેલા મને આપ્યું છે a સ્ક્વેર. a ની કિંમત મને ઓલરેડી મળી ગઈ છે વર્ગમૂળમાં 3. ત્યાં લખું વર્ગમૂળમાં 3 નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 2 નો વર્ગ કારણ કે b ની કિંમત મને વર્ગમૂળમાં 2 આપી છે પ્લસ 2ab ની વાત કરવા જાય એટલે 2 ના 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2. આ શું થઈ ગયું 2ab. હવે એક પણ કામ કરી શકાય કે ભાઈ 2ab ની જગ્યાએ હું આ પણ લખી શકું. શું કામ? કારણ કે મને ખબર છે 3 દુને 6 થાય વર્ગમૂળ છે એટલે વર્ગમૂળમાં 6 બધું એકનું એક જ છે. હવે સમજો તો આજે મેં સમીકરણને મેં અહીં પુટ કરેલું છે મૂકેલું છે એ સમીકરણ કયું છે તો કે આ પાછળનો હિસ્સો છે. આ સમીકરણ આ પાછળનો હિસ્સો છે તો એનો મતલબ કે આમાંથી હું આ વસ્તુને ઇઝીલી બનાવી શકું. વેરી ગુડ. તો ફાઇનલી આના પ્લેસ ઉપર હું શું મૂકી શકું a પ્લસ b નો હોલ સ્ક્વેર. તો એક કામ કરો તો ભાઈ a પ્લસ b ના હોલ સ્ક્વેર ની અંદર હું કિંમત મૂકવા જાઉં એની કિંમત શું છે વર્ગમૂળમાં 3 પ્લસ b ની કિંમત શું છે વર્ગમૂળમાં 2 અને આનો મારે શું કરવાનો છે હોલ સ્ક્વેર કરવાનો છે. હવે મિત્રો જો પ્રશ્નની શરૂઆત કરી ત્યારે મેં તમને એક બાબત ક્લિયર કટ કીધેલી કે ભાઈ આ મોટા વર્ગમૂળને ઘડીક આપણે કાઢી નાખીએ છીએ. હજી એકવાર મોટા વર્ગમૂળને શું કરી નાખ્યું કાઢી નાખ્યું. તો ધારો કે મોટા વર્ગમૂળને ઇમ્પ્લે કરવા જાઓ મૂકવા જાઓ તો આ વસ્તુ મોટા વર્ગમૂળમાં હતી. એનો મતલબ એવો થાય કે આ વસ્તુ પણ મોટા વર્ગમૂળમાં આવે તો આ વસ્તુ પણ ક્યાં આવવાની છે મોટા વર્ગમૂળમાં આવવાની છે. તો પાછું વિચારો વર્ગમૂળ અને વર્ગ બંને શું થઈ ગયા ઉડી ગયા. તો ફાઇનલી આપણા પ્રશ્નનો જવાબ આવશે વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં કેટલા આવશે તો કે 2 આવશે. આ આપણા પ્રશ્નનો શું થઈ ગયો ફાઇનલ આન્સર થઈ ગયેલ છે. ક્લિયર છે. ઓપ્શન ચેક કરવા જશું વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 2 એટલે મારો જવાબ શું આવશે બી મારો ફાઇનલ આન્સર આવવાનો છે. તો મિત્રો આ મેં એવી વાત કરી જે લોકો પેટર્નથી દાખલો ગણવા ઈચ્છે છે તો એ a પ્લસ b ના હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર b સ્ક્વેર અને 2ab વડે જશે. પણ હવે મારે ક્લિયર કટ એવા મિત્રોની વાત કરવી છે જેને પેટર્ન હારે કોઈ લેવા દેવા નથી, જેને સીધા આન્સર સાથે લેવા દેવા છે. તો એવા લોકોની ધારો કે આપણે વાત કરવા જઈએ અત્યારે આપણે કેચઅપ કરીને રાખશું આપણો જે જવાબ આવે છે કયો આવે છે ભાઈ બી મારો ફાઇનલ આન્સર આવે છે. હવે એક સમજો તો અહીંયા એક કામ કરીએ જે વસ્તુ અહીંયા તમને હું કહેવા જાઉં એને ખાસ એટલે ખાસ સમજીને ચાલશો ત્યારબાદ એક અલગ દાખલાની પણ પ્રેક્ટિસ કરશું. એક કામ કરીએ જે પહેલી કિંમત હોય એને હું એ લઈ લઈશ. હજી એકવાર પહેલી કિંમત છે એને શું લઈ લઈશ એ. જો પેટર્ન નથી શોર્ટકટની વાત કરું છું. બગડાને ક્યાંય એટલે ક્યાંય ધ્યાનમાં નહીં લેવાનો. જે બીજી કિંમત છે એને શું લઈ લેવાની તો કે b. હવે એક કામ કરો એક કિંમત a છે ને એક કિંમત શું છે b. તો અહીં યાદ રાખવાનું a બરાબર સરવાળો થાય. હજી એકવાર a બરાબર સરવાળો થાય અને b બરાબર શું થવો જોઈએ તો કે ગુણાકાર થવો જોઈએ. તો ફાઇનલી એક કામ કરો તો ભાઈ એની કિંમત મેં કેટલી લીધી છે તો કે 5 એટલે અહીં લઈ લો 5. b ની કિંમત કેટલી લીધી છે તો કે 6. બગડાને બતાવવાનું નથી, બગડાને જે છે તે એમનામ પડ્યો રહેવા દેવાનો છે. એને કોઈ એટલે કોઈ પણ પ્રકારની હળી કરવાની થતી નથી. તો ફાઇનલી એક કામ કરો બે એવી કિંમત ગોતો કે જેનો સરવાળો 5 થાય એટલે કે સરવાળો 5 થાય અને એનો ગુણાકાર કેટલો થઈ જાય તો કે 6. b બરાબર ગુણાકાર લેવાનો છે એટલે 6 થતો હોવો જોઈએ. એટલે તરત તમે કહેશો કે સાહેબ તગડો અને બગડો આ બે કિંમત એવી છે કે જેનો સરવાળો 5 થશે અને ગુણાકાર કેટલો થશે તો કે 6. તો ફાઇનલી એક 3 આવ્યા અને એક 2 આવ્યા. મોટી કિંમતને હંમેશા આગળ રાખવાની. વેરી ગુડ. હવે પાછું વિચારો વચ્ચે શું છે તો કે પ્લસ. તો અહીં પણ શું મૂકી દેવાનું પ્લસ. બધી વસ્તુ વર્ગમૂળમાં છે. આને પણ ઓઢાડો આને પણ ઓઢાડો એટલે તમારો જવાબ શું આવી જશે તો કે b. દાખલો પૂરો. ક્લિયર છે. કેટલું ઇઝી છે. માત્ર ને માત્ર આ પ્રશ્નનો જવાબ આપવા માટે તમને માત્ર ને માત્ર 3 સેકન્ડ થાય. હા એટલું ખબર પડી જોઈએ ભાઈ પહેલા આંકડા જેટલો સરવાળો અને છેલ્લા આંકડા જેટલો શું થઈ જવો જોઈએ ગુણાકાર થઈ જતો હોવો જોઈએ. ત્યારબાદ ધારો કે એક બીજા પ્રશ્નની આપણે પ્રેક્ટિસ કરવા જઈએ તો આઈ હોપ કે આ જે વસ્તુ છે એ તમને સમજાઈ ગઈ હશે ફાઇનલી કે ભાઈ સરવાળો ક્યાં લેવાનો, ગુણાકાર ક્યાં લેવાનો અને ભાગ કેમ પાડવાના. હવે ધારો કે આપણે એક બીજા પ્રશ્નની ધારો કે પ્રેક્ટિસ કરવા જઈએ તો એક પ્રશ્ન અહીંયા ઇઝીલી લઈ લઈએ. ભાઈ એક વર્ગમૂળમાં 10 - 2 વર્ગમૂળમાં મને 21 આપ્યા છે. હવે કામ કરો તો ફટાફટ દાખલાને ગણવા જઈએ તો શું થાય
તો મને એટલી ખબર પડે કે ભાઈ અહીં મારા એ છે અને અહીં મારો શું છે તો કે બી છે. તો અહીંયા શું છે ભાઈ સરવાળો 10 થાય અને ગુણાકાર 21 થાય એવી બે કિંમત મારે ફાઇન્ડ કરવાની છે. સરવાળો 10 થાય અને ગુણાકાર કેટલો થાય 21, એટલે મને ક્લિયર કટ ખબર પડે કે ભાઈ 7 તેરી 21 થાય. ફાઇનલી એક સાતડો આવે એક તગડો આવે, જોઈ લ્યો તો 7 ને 3 10, 7 તેરી 21. વચ્ચે શું છે માઇનસ, આને પણ ઓઢાડો આને પણ ઓઢાડો એટલે આપણો જવાબ શું આવશે વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 3 મારા પ્રશ્નનો ફાઇનલ આન્સર આવશે. ક્લિયર છે? બહુ એટલે બહુ ઇઝી પ્રશ્ન છે. હજી એક પ્રશ્નની ધારો કે આપણે વાત કરી નાખીએ ફટાફટ. ધારો કે મને આપ્યું છે વર્ગમૂળમાં 3 + 2 અને વર્ગમૂળમાં 2, આવું મને ધારો કે આપ્યું છે. હવે આપણે શું છે કે આ એ છે અને આ શું છે મિત્રો બી છે. સરવાળો 3 થાય ને ગુણાકાર 2 થાય એટલે તરત તમે કહેશો કે સાહેબ 2 એકા 2. જોઈ લો 2 એકા 2, સરવાળો 2 ને 1 3 થાય છે, ગુણાકાર 2 થાય છે, વચ્ચે શું છે પ્લસ છે, આને પણ ઓઢાડો અને આને પણ ઓઢાડો. પણ આટલો જવાબ તમારો ઇનફ નથી. શું કામ? કારણ કે વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે એને એમ નામ રાખે એટલે વર્ગમૂળમાં 2 રાખીએ, વચ્ચે આવશે પ્લસ, પણ વર્ગમૂળમાં 1 નું વર્ગમૂળ કેટલું નીકળી જાય તો કે 1. તો મારો ફાઇનલ જે જવાબ આવશે શું આવશે વર્ગમૂળમાં 2 + 1 જવાબ આવશે. ક્લિયર છે? એટલે મારું અહીંયા આખો છે કોન્સેપ્ટ હતો એના ઉપર ડિપેન્ડ હતો કે ભાઈ બે આંકડા પસંદ કરવાના, એનો સરવાળો પહેલા આંકડા જેટલો અને ગુણાકાર છેલ્લા આંકડા જેટલો હોવો જોઈએ, એટલે મારો ફટાફટ મને મારો આન્સર મળી જશે. તો આપણા પ્રશ્નનો જવાબ શું આવતો હતો મિત્રો? બી જવાબ આવતો તો. રેડી? બહુ એટલે બહુ ઇઝી છે. માત્ર 2 થી 3 સેકન્ડની અંદર જો ભાગ પાડતા આવડે તો તમે આના પ્રશ્નનો આન્સર આપી શકો. આ દાખલો હતો 2017 જીપીએસસી ક્લાસ 1. આગળ આવો નવો પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 નો જ છે, લગભગ 17 અથવા 18 બેમાંથી એક પરીક્ષાનો આવડો પ્રશ્ન છે. તો આપણને આપ્યું છે કે ભાઈ એ બી અને સી ની ત્રણેય સાથે 18 દિવસમાં કેટલા રૂપિયા કમાઈ છે ભાઈ? 3240 રૂપિયા કમાઈ છે. ત્યારબાદ કીધું છે ભાઈ એ અને સી બધા જો બંને સાથે કેટલા દિવસમાં મિત્રો? 10 દિવસમાં 1200 રૂપિયા કમાઈ છે. જ્યારે બી અને સી 14 દિવસમાં કેટલા રૂપિયા કમાઈ છે? 1820 રૂપિયા કમાઈ શકે છે. તો બી ની રોજિંદા કમાણી કેટલી હશે, એટલે કે દરરોજ બી કેટલો કમાતો હશે? હવે આ જો કોન્સેપ્ટ ઉપર તમે ખાસ ફોકસ કરવા જાઓ તો અહીં એક વિગત નકામી પણ છે જે તમને કઈ કામમાં લાગવાની નથી. ફાઇનલી મારે કોની કિંમત ગોતવાની છે? બી ની. તો હું તમને આમ કહું ભાઈ ટોટલ મારી પાસે એ બી અને સી ની ટોટલ કિંમત હોય એમાંથી હું એ અને સી ની કિંમત બાદ કરી દઉં તો મિત્રો મને મળી કોની જાય તો કે બી ની. આ તો એક કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ ભાઈ એ બી અને સી ના કિંમતમાંથી હું એ અને સી ને બાદ કરી દઉં તો મને કિંમત કોની મળી જાય તો કે બી ની. હવે પાછા પ્રશ્નને પહેલા ઉપરથી આવતા રહ્યો કે એવું કહે છે કે ભાઈ એ બી અને સી ત્રણેય સાથે મળીને 18 દિવસની અંદર 3240 રૂપિયા કમાય છે. ખાસ એટલે ખાસ સમજો કેટલા દિવસમાં ભાઈ? 18 દિવસમાં કેટલા કમાય છે? 3240. એટલે એક કામ કરો તો ભાઈ 18 દિવસમાં એ ટોટલ કેટલા કમાય છે? 3240. હવે 18 દિવસની ટોટલ આવક છે. એક કામ કરીએ, ધારો કે આના છેદમાં હું 18 મૂકી દઉં. હજી એકવાર છેદમાં કેટલા મૂકી દઉં? 18. શું કામ? કારણ કે આ કુલ કમાણી છે અને આ કુલ શું છે ભાઈ? દિવસ છે. તો હું 3240 ના છેદમાં 18 મૂકી દઉં, એનો મતલબ એવો થાય કે મને જે કમાણી મળશે એ કેવું મળશે? રોજની કમાણી મળશે. અને રોજની કમાણી કોની કોની છે તો કે એ બી અને સી ની ત્રણેયની ભેગી કમાણી રોજની એક દિવસની કમાણી મને મળશે. 18 દિવસના 3240 થાય, ડિવાઇડેડ બાય 18 કરો એટલે મને એક દિવસની કમાણી મળે. તો ફાઇનલી વિચારો કે ભાઈ 18 ગુણ્યા 18 એટલે 324 થાય. તો અહીંયા ભાગ કેટલા વડે ચાલ્યો? 18 વડે. 18 અને 0. તો ભાઈ એ બી અને સી ની રોજની કમાણી કેટલા રૂપિયા હશે? 180 રૂપિયાની કમાણી હશે. દરરોજ જે કમાતા હશે કેટલા રૂપિયા હશે? 180. તો એક કામ કરીએ ભાઈ અહીંયા મૂકી દઈએ ભાઈ એ બી અને સી ની રોજની જે કમાણી હતી કેટલા રૂપિયા હતી? તો અહીંયા મને જવાબ મળે છે કેટલા રૂપિયા મળે છે? 180 રૂપિયા ત્રણેય જોડે કમાય છે. વેરી ગુડ. હાલો એક મને કિંમત મળી ગઈ ભાઈ ત્રણેય 180 કમાય. ત્યારબાદ વધી હવે મારે બાદ કોને કરવાના છે? એ અને સી ને. આગળ વિચારો એ અને સી 10 દિવસમાં કેટલા રૂપિયા કમાય છે? 1200 રૂપિયા. તો એક કામ કરો ભાઈ 1200 રૂપિયા 10 દિવસના હોય અને છેદમાં હું 10 દિવસ મૂકી દઉં. 1200 તો ટોટલ કમાણી છે, 10 દિવસની ટોટલ. છેદમાં હું 10 મૂકી દઉં એનો મતલબ કે રોજના કેટલા કમાતા હશે? 120 રૂપિયા કમાતા હશે. તો એક કામ કરો એ અને સી ના કેટલા રૂપિયા આવી ગયા? 120 રૂપિયા આવી ગયેલ છે. હવે 180 ત્રણેયના ભેગા છે, એમાં એસી ના કેટલા રૂપિયા છે? 120. તો 180 માંથી 120 બાદ કરી દો
તો વૈધા કેટલા રૂપિયા? 60 રૂપિયા જે છે એ માત્ર ને માત્ર કોના હશે ભાઈ? બી ના રોજની જે કમાણી હશે કેટલા રૂપિયા હશે? તો કે 60 રૂપિયા. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવે છે મિત્રો? એ મારા પ્રશ્નનો ફાઇનલ જવાબ આવે છે. ક્લિયર છે? સાવ એટલે સાવ ઈઝી. હવે પ્રશ્ન એ થાય તો સાહેબ બી અને સી ની જે માહિતી આપી શું કામની છે? કાંઈ અત્યારે કામની છે નહીં. હા, ધારો કે મને એવું પૂછ્યું ભાઈ ત્રણેયની અલગ અલગ કમાણી શોધવાની કીધી રોજિંદા, તો હું શું કરે? તો હું ત્રણેયનો ઉપયોગ આજે પહેલી વિધાન બીજું વિધાન ને ત્રણેય વિધાનનો ઉપયોગ મારે કરવો પડે. પણ ક્યારે? જ્યારે મને ક્લિયર કટ ત્રણની પૂછી હોય ત્યારે. પણ અહીંયા તો મને બી ની પૂછી છે એટલે ABC માંથી હું એ અને સી ને બાદ કરી દઈશ એટલે મારો બી નો આન્સર આવશે. તો મારા માટે આ વિધાન અત્યારે કઈ કામનું છે નહીં. જોઈએ આગળનો પ્રશ્ન. આગળના પ્રશ્નમાં કીધું ભાઈ એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીદ્યો, અડધો માલ એના 10% નફાથી વેચે છે અને બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ જેથી સરવાળો એનો 25% નફો થાય? હવે ખાસ એટલે ખાસ સમજો. આને જેને આપણે પેલા પ્રેક્ટિકલી સમજીએ. મારી પાસે 4000 રૂપિયાનો સામાન હતો. પેલા એક ખાસ એટલે ખાસ આને પ્રેક્ટિકલી સમજ્યું, ત્યારબાદ હું તમને થિયરિકલી લઈ જઈશ એટલે કે પેટર્ન વાઇઝ લઈ જઈશ અને ત્યારબાદ આની એક અફલાતુન શોર્ટકટ છેલ્લે આપીશ એટલે વિડીયોના એન્ડ સુધી જોડાઈ રહેશો. તો પેલા કીધું છે ભાઈ એક વેપારી પાસે 4000 રૂપિયાનો સામાન છે. ખાસ એટલે ખાસ કેટલા રૂપિયાનો સામાન છે? 4000. જેને ખરીદ્યો છે. હવે ભાઈનું એને એક એસ્ટિમેશન લગાડ્યું છે આ 4000 નો હું સામાન વેચું જેના કારણે મને 25% નફો મળવો જોઈએ. આવું કોને એસ્ટિમેશન લગાડ્યું? તો કે વેપારીએ. 4000 ના સામાન ઉપર હું જો વેચવા જઈશ તો મને 25% મારો ગમે એમ કરીને મને નફો મળવો જોઈએ. પણ બન્યું છે એવું ભાઈ એના જે સામાન હતો એમાં અડધો સામાન એને 10% નફાથી વેચી નાખ્યો છે. ફરીથી એકવાર, અડધો સામાન કેટલા ટકા નફાથી વેચ્યો? 10%. એને એસ્ટિમેશન કેટલું લગાડ્યું હતું મિત્રો? તો કે 25%નું એને એસ્ટિમેશન લગાડેલું હતું. તો ફાઇનલી અડધો સામાન એને કેવી રીતે વેચવો જોઈએ? તો એને સરવાળે જેને એસ્ટિમેશન 25% લગાડેલું હતું એ એને એનું જે ગોલ હતો એનું એસ્ટિમેશન હતું એ એને મેળ પડી જાય, ક્લિયર થઈ જાય અને એને એનું વળતર મળી રહે 25% નફાનું. બસ આટલું આપણને પ્રશ્નની અંદર કીધું છે. હવે પહેલા એક આપણે એ વસ્તુ વિચારીએ કે ભાઈ આ દાખલાને ફટાફટ આપણે જો ગણવું હોય તો આ દાખલાને કેવી રીતે આપણે ગણશું, ત્યારબાદ શોર્ટકટની વાત કરશું અને ત્યારબાદ એક મહા શોર્ટકટની 3 પેટર્નથી હું તમને દાખલો ગણાવીશ. પણ એક ખાસ એટલે ખાસ જોઈ લેજો. હવે એક વસ્તુ વિચારો તો પેલા હું કહું ભાઈને કેટલા રૂપિયાનો સામાન ખરીદ્યો હતો? તો ફાઇનલી તમે તરત કહેશો કે સાહેબ 4000 રૂપિયાનો એને સામાન ખરીદેલો છે. હવે એને એસ્ટિમેશન નફો એને કેટલો કરવાનો છે એટલે એનું એસ્ટિમેશન છે ને 25%નું છે. ફરીથી એકવાર એને કેટલો નફો મળી જવો જોઈએ? 25% નફો મળી જવો જોઈએ. તો ફાઇનલી 4000 ના 25% એટલે અડધાના અડધા, 100 ના અડધા 50, 50 ના અડધા 25, 4000 ના અડધા 2000 ને 2000 ના અડધા 1000. તો અહીંયા મને મારો સેટ જે ગોલ છે આ ગોલ મને એને ક્લિયર કટ કીધું છે કે ભાઈ ગમે એમ કરી અને આ સામાન ઉપર મને 1000 રૂપિયા નફો મળવો જોઈએ. આવું એ વેપારીએ મનમાં થિંક કરીને રાખેલું છે, એને વિચારીને રાખ્યું છે. હવે પ્રશ્ન વાંચો ભાઈ ખરીદ્યો, અડધો માલ એને 10%થી વેચે છે નફાથી. તો એનો મતલબ એવો થાય કે કામ કરીએ ભાઈ અડધા બે ભાગ પાડી દો તો અહીંયા 2000 રૂપિયાનો સામાન આવે, અહીં પણ 2000 રૂપિયાનો સામાન આવશે. ક્લિયર છે? હવે અડધો સામાન છે એમાં એને નફો કેટલા ટકા કર્યો છે મિત્રો? 10%નો નફો કર્યો છે. તો 2000 ના 10% એટલે નફો કેટલા રૂપિયાનો થઈ ગયો? 200 રૂપિયા. એને 200 રૂપિયાનો નફો મળી ગયો છે. ફરીથી એકવાર, જેનો અડધો સામાન વેચ્યો એમાં 200 રૂપિયાનો નફો એને ક્લિયર કટ મળી ગયેલો છે. એને નફો કમાવાનો કેટલો હતો? 200 રૂપિયા. એમાં 1000 રૂપિયા. એમાં એને નફો મળી કેટલો ગયો? 200. તો હજી એને કેટલા રૂપિયાનો નફો કમાવાનો છે? 800 રૂપિયાનો નફો હજી એને કમાવાનો બાકી છે. તો આ 800 રૂપિયાનો નફો એ ક્યાં કમાવા જશે? તો કે આ 2000 રૂપિયા ઉપર કમાવા જશે. તો મારે કેટલા રૂપિયા કમાવાના છે? તો કે 800. ફરીથી એકવાર કઈ કિંમત ઉપર? તો કે 2000 ઉપર. અને ટકાવારીમાં શોધવાનું થાય એટલે ગુણ્યા કેટલા કરી નાખવાનું થશે? તો કે 100. હવે ચેક કરો તો ભાઈ 1 2 ને 3 આ 1 2 ને 3 80/2 હોય તો ફાઇનલી જે એનો નફો જે છે એ અડધા સામાન ઉપર કેટલા ટકા રાખવો જોઈએ? 40% સામાન 40% નફાથી અડધો સામાન વેચે તો એને સરવાળે 25% નફો થવાનો છે. એનો મતલબ એવો થાય કે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે બી. આ મેં તમને દાખલો કેવી રીતે ગણાવ્યો પેટર્નથી. હવે વાત કરવા જઈએ શોર્ટકટની. આઈ હોપ કે પ્રશ્ન સમજાણો હશે, લખી નાખ્યો હશે. હવે આના પ્રશ્નને આપણે શોર્ટકટલી ગણવા જઈએ તો મિત્રો એક પેટર્નને હું યાદ ખાસ એટલે ખાસ કરી જેને કહેવાય મિશ્રણ અને સંયોજન, મિક્સર અને એલિગેશનની મેથડથી આ પ્રશ્નને સોલ્વ કરવા જઈશ. મારી પાસે એક સામાન છે એના બે સરખા ભાગ પાડવું છે. ફરીથી એકવાર
એક સામાન છે અને એના સરખા કેટલા ભાગ પાડવાના છે? 2. હવે પેલા અહીં ક્લિયર કટ એ વસ્તુને અહીં કહી દઈએ કે ભાઈ એક સામાનનો જથ્થો અહીંયા મૂકવાનો, એક અહીં મૂકવાનો, એટલે 2 જથ્થા થઈ ગયા. એમાંથી બેને ભેગા કરીને મારું એસ્ટિમેશન અહીંયા મૂકવાનું અને સરવાળે તમારે શું કરવાની રહેશે? બાદબાકી કરવાની રહેશે. ક્લિયર છે? આ મિશ્રણ અને સંયોજનનો એક બેઝિક કોન્સેપ્ટ છે કે આમાંથી આ બાદ કરો એટલે અહીંયા કિંમત મળે, અહીંથી આ બાદ કરો એટલે અહીં કિંમત મળે, આ કિંમત હશે આની હશે, આ કિંમત હશે આની હશે, પણ અહીંયા મારે શું કરવાનું રહેશે? બાદબાકી કરવાની રહેશે. એ એક ખાસ એટલે ખાસ સમજી લેજો. ક્લિયર છે? હવે એક સમજો તો ભાઈ અહીંયા ને એને 2 વ્યવહાર આપ્યા છે. એને ખબર છે કે ભાઈ સામાન છે ને સમાન છે, અડધો અડધો એટલે 1:1 રેશિયોમાં છે. સામાનનો જે જથ્થો છે કેટલા રેશિયોમાં છે? 1:1 પ્રમાણમાં મને સામાન આપેલો છે. હવે કામ કરો તો ભાઈ અડધો સામાન એને કેટલા ટકા નફાથી? 10% નફાથી વેચ્યો છે. અહીંયા કેટલા ટકા નફાથી વેચવાનો છે મને ખબર છે નહીં, એ મારે ફાઇન્ડ કરવાનો. હજી એકવાર, અડધો સામાન એને 10% નફાથી અને અડધો સામાન કેટલા ટકા નફાથી વેચવાનો છે મને ક્લિયર કટ ખબર છે નહીં, પણ એટલું ખબર છે આ સામાન અને આ સામાન બેને હું ભેગા કરી નાખીશ તો મને સરવાળે 25% નફો મળવો જોઈએ. હજી એકવાર, 2 જથ્થાને ભેગા કરતા મને મારું એસ્ટિમેશન કેટલા ટકા છે? 25% છે. તો ફાઇનલી 25% મને નફો મળવો જોઈએ. હવે શું કરવાની? બાદબાકી. તો ફાઇનલી 10 માંથી જો હું 25 ને કાઢી નાખું તો મારો જવાબ -15 આવે, પણ પ્લસ માઇનસને ધ્યાનમાં લેવાના નહીં. હજી એકવાર, પ્લસ માઇનસને ધ્યાનમાં લેવાના નહીં. 10 માંથી 25 જાય એટલે -15, પણ પ્લસ માઇનસને ધ્યાનમાં ન લેતા ખાલી 15. હવે ચાલો 1:1 નો રેશિયો છે, અહીંયા 15 હોય તો અહીં પણ મારે કેટલા લેવા પડશે? તો કે 15 જ લેવા પડશે. શું કામ? કારણ કે રેશિયો કેટલો છે? 1:1. અહીંયા જેટલા હોય એટલા જ અહીંયા હોય. તો હવે રિવર્સ કેસ વિચારો તો કે આમાંથી હું અહીંયા કેટલા મૂકું? હજી એકવાર, અહીંયા હું એવી કઈ કિંમત મૂકું કે જેમાંથી હું 25 બાદ કરું અને જવાબ 15 આવે? તો ફાઇનલી તરત તમે કહેશો કે સાહેબ ને 40 મૂકો. તો 40 મૂકો, એના કારણે વિચારો 40 માંથી 25 જાય એટલે જવાબ કેટલો આવે? 15. તો ફાઇનલી આ સામાન છે મારે કેટલા ટકા જથ્થાથી કેટલા ટકા નફાથી વેચવો જોઈએ? 40% નફાથી વેચવો જોઈએ. તો પહેલા તમે આ કિંમત મૂકી, એમાંથી બાદ કર્યો એટલે આ આવ્યું, અહીં જે છે એનું અહીંયા મૂક્યું, અને અથવા તો રિવર્સ જાઓ 15 અને +25 તો પણ કેટલા થઈ ગયા? 40. કારણ કે આમ મારે માઇનસ કરવાનું છે, રિવર્સ જાઓ તો શું કરવાનું થાય? તો કે પ્લસ. તો ફાઇનલી આ જે જથ્થો છે મારે 40% નફાથી વેચવો જોઈએ. ક્લિયર છે? તો આ હતી આપણી શોર્ટકટ. આઈ હોપ કે શોર્ટકટ પણ તમને સમજાણી હશે. હવે વાત કરવા છે મહા ટ્રીકની. હવે સમજો તો ભાઈ જે વસ્તુ તમને કોન્સેપ્ટ વાઇઝ સમજાવું છું એને ખાસ એટલે ખાસ સમજો કે મેં મારું એસ્ટિમેશન 25% નફા લગાડેલું છે. હવે મને 25% ક્યારે મળે? કે અડધા સામાન ઉપર મને 25% મળે અને અડધા સામાન ઉપર પણ મને 25% મળે, તો એકંદરે મને 25% મળે. આજે એક વસ્તુ વિચારો તો ધારો કે એક માર્કર, ખાલી એક નોર્મલ વિચારો, હું એક માર્કર લઈ આવ્યો, આ વેચતા મને 10% નફો થયો. તો ફાઇનલી હું બીજી માર્કર લઈ આવ્યો, આને વેચતા પણ હું 10% મારો નફો થયો. તો હું એમ ન કહી શકું કે 2 માર્કરમાં મેં ભેગી કરી જેના કારણે મને 20% નફો થયો. આ વાત તદ્દન કેવી છે? ખોટી છે. શું કામ? કારણ કે આની 100 રૂપિયા કિંમત હોય તો આની પણ કેટલા રૂપિયા હોય? તો કે 100 રૂપિયા. તો અહીંયા 10% નફો થયો એટલે 10 રૂપિયાનો નફો થયો, અહીંયા પણ 10 રૂપિયાનો જ નફો થયો છે. પણ અહીંયા જ્યારે મને 10% અને 10% 20% કરવા જાઓ છો તો એ દરમિયાન તમારે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે ભાઈ બેયની પડતર કિંમત થઈ જશે, કેટલી થઈ જશે? 200 રૂપિયા થઈ જશે. અને બેયનો નફો કેટલા રૂપિયા થઈ જશે? તો કે 20 રૂપિયા. છેદ ઉડાડવા જાઓ તો ફાઇનલી 20ના છેદમાં તમે 2 મૂકશો અથવા તો અહીં ગુણ્યા જે 100 કરવાના થાય, ગુણ્યા 100 કરો, 0 0 2 2 ઉડી જાય તો પણ તમને 10% જ નફો થાય. આ શું હતું? કાંઈ નહોતું. એમ નામ સમજાવવાનું ક્લિયર કટ. આ શું છે એક સમજાવવા જાઓ કે એક માર્કર વેચતા 10% નફો થાય છે, તો આવીને આવી બીજી માર્કર વેચો તો પણ 10% જ નફો થાય. ટૂંકમાં જથ્થા હારે કંઈ લેવા દેવા નથી કે જેમ જેમ જથ્થો વધે એમ નફો વધતો જાય. ના. શું કામ? કારણ કે સામે પડતર કિંમત પણ તમારી વધે છે ને. આ એક માર્કર હું 50 રૂપિયાની લાવ્યો તો બીજી માર્કરે મારે 50ની જ આવવાની, તો 100 રૂપિયાની માર્કર થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ એવો સરવાળે એકંદરે મારે ખાસ ધ્યાન દેવું જોઈએ કે જો મારે 10% નફો કમાવવો હોય તો બધી માર્કરની અંદર મારે 10% ઉમેરીને રાખવા જોઈએ. તો મારી પાસે 2 ટ્રાન્ઝેક્શન છે. અહીંયા અડધો સામાન છે, અહીં પણ કેવો સામાન છે? અડધો. મારે એકંદરે કેટલા ટકા નફો લેવાનો છે? તો કે 25%. એનો મતલબ કે 25% મને આમાંય મળવા જોઈએ અને 25% મને આમાંય મળવા જોઈએ, તો મારો એકંદરે 25% નફો થાય. ક્લિયર છે? હવે પાછું વિચારો, 25% આમાં કમાવાના 25% આમાં કમાવાના, એટલો મતલબ એમ કે ભેગા કરો ત્યારે મારું 25% ક્લિયર કટ ઓવરઓલ સામાન ઉપર થશે.
હવે ફાઇનલી શું થાય છે કે ભાઈ અડધો સામાન હતો, મારે કમાવાના કેટલા હતા 25%, પણ મને 25% કમાવાનો કોઈ મેળ પડ્યો નથી, મને કમાવાનો કેટલો મેળ પડ્યો છે 10%. તો ફાઇનલી મારે 25% કમાવાના હતા પણ મને મળ્યા કેટલા 10%. તો આ 10% મને મળી ગયા છે, તો હજી મારે કમાવાના બાકી કેટલા રહ્યા 15%. 25% કમાવાના હતા, એમાં મને કમાઈ ગયો કેટલો તો કે 10%. તો જે કમાવાના બાકી કેટલા છે તો કે 15%. આ 15% હું ક્યાં કમાઈશ તો કે આગળનો જે ટ્રાન્ઝેક્શન કરીશ એમાં હું ધ્યાન રાખીશ કે મારા 25% નહીં, આગળનું હજુ મારું એસ્ટિમેશન બાકી છે એને પણ આમાં ક્લિયર કરી અને એને પણ આમાં એડ કરી દો. તો આમાં મારે બે નફા કમાવાના થાય, 25 અત્યારના અને 15 આગળના. તો 25 અને 15 ફાઇનલી મારે કેટલા ટકા નફો રાખવો પડે 40%નો મારે નફો રાખવો પડે, ત્યારે મારું એસ્ટિમેશન ક્લિયર થશે. ક્લિયર છે? એટલે આ બધી વસ્તુ મેં તમને 3 રીતે એકનો એક પ્રશ્ન ગણાવ્યો. તમને જેમ મજા આવે એમ પ્રશ્નને સમજશો તો ઇઝીલી તમને આ દાખલો આવડવાની શક્યતાઓ રહેશે અને શોર્ટ ટર્મની અંદર તમે ફટાફટ દાખલાને ગણી શકશો. જોવા જઈએ આગળનો પ્રશ્ન આપણને આપ્યું છે કે જો A/B બરાબર આપ્યા છે 2/3 અને B/C બરાબર 2/5 હોય તો A/B/C બરાબર કેટલા? હવે કામ કરીએ, પેલા એક ક્લિયર કટ એ કહી દો કે જ્યારે મિત્રો A/B હોય, આ જેમ છે ને એ ભાગાકારનો સંબંધ દર્શાવે છે. કેવો સંબંધ દર્શાવે? ભાગાકાર. ભાગાકાર એટલે શું? તો A/B હોય તો એને હું A/B પણ લખી શકું. બે વસ્તુ એકની એક જ છે. A/B કયો, A/B કયો, એટલે ભાગાકારના સંબંધથી પણ દાખલાને ગણી શકો. અહીંયા મારે તમને અલગ અલગ પ્રકારની 3 ટ્રીકનો તમને સામનો કરાવવો છે. એમાં સૌપ્રથમ જોવા જઈએ ક્રોસ મલ્ટિપ્લિકેશનની મેથડ. હજી એકવાર કઈ મેથડની વાત કરવાના છે? ક્રોસ મલ્ટિપ્લિકેશન. પહેલા એક કામ કરીએ ભાઈ 3 વ્યક્તિના આપણે નામ લખી નાખીએ, ત્યારબાદ આપણે જે કરવાના છીએ એ પછીની વાત કરીએ, ત્યારબાદ આપણે પછી કરશું. પહેલા અહીં જોઈ લઈએ ભાઈ A/B/C, આ 3 વ્યક્તિના મેં શું કરી નાખ્યા પહેલા નામ લખી નાખ્યા. હવે એના રેશિયો આપણે લખી નાખીએ. ભાઈ રેશિયો પહેલાના શું હતા? A/B બરાબર 2/3, એટલે અહીંયા લખી નાખીએ આ છે 2 કેટલા છે 3. B/C જે છે એ શું છે તો આપણને આપ્યા છે 2/5 આપ્યા છે, તો અહીં લખી નાખીએ 2 કેટલા છે તો કે 5. હાલો ક્લિયર છે. હવે કામ કરીએ જે બેમાં કોમન રકમ કોણ આવે છે તો અહીં જોઈ શકાય કે ભાઈ B રહ્યો ને બેમાં કોમન આવે, તો એનો ફરતો લાઈન કરી નાખો. ભાઈ આ જે છે બેમાં કેવો છે? કોમન છે. હવે આનો ગુણાકાર આની સાથે કરવાનો અને આનો ગુણાકાર આની સાથે કરવાનો. ગુણાકાર કરો 2 × 2 એટલે તો કે 4. અહીંયા ગુણાકાર કરો 3 × 2 ને તો કે 6. અહીંયા ગુણાકાર કરશો 5 તેરી 15, એટલે મારો રેશિયો આવશે 4/6 કેટલો આવશે તો કે 15. આને વાત કરીએ આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન. તો 4, 6, 15 ઓપ્શન કયો અવેલેબલ છે તો કે C ની અંદર મને 4, 6 અને 15 જોવા મળે છે. એક વાત કરીએ પાડોશી વાળી મેથડ. તો ફાઇનલી પાડોશી જે વાળી મેથડ છે મિત્રો, આ જે મેથડ છે એને ખાસ એટલે ખાસ સમજી લેજો અને દરેક વખતે આનો ઉપયોગ કરવો. તો પહેલા આપણે જે છે એમ નામ લખી નાખીએ બધી વસ્તુ. પહેલા એક કામ કરીએ, A છે, એક B છે અને એક કોણ છે તો કે C છે. પહેલા જે રેશિયો મને આપેલા છે એને લખી નાખીએ. ભાઈ આ બે રેશિયો છે કેટલા છે તો કે 2/3 છે અને આ જે રેશિયો છે એ કોણ છે તો કે 2 કેટલા છે તો કે 5 અવેલેબલ છે. હવે કામ કરીએ ભાઈ જ્યારે આપણે આપણા ઘરને તાળું મારીને બહારગામ જઈએ છીએ તો ઓબ્વિયસલી આપણે જે ચાવી છે એ કોને આપી દઈએ તો કે પાડોશીને આપી દઈએ, જો વિશ્વાસપાત્ર હોય તો. તો ફાઇનલી કહેવાનો મતલબ એવો છે કે ભાઈ તમામ પ્રકારનો ટ્રસ્ટ આપણને પાડોશી ઉપર અવેલેબલ છે, પણ પાછા આવો ત્યારે કંઈ ન હોય તો ફાઇનલી એ આપણા પાછા પાડોશી જે ટ્રસ્ટેબલ હોય એ કહેવાય નહીં, તમે જાણી શકો. અને કદાચ આ અનુભવ પણ કરેલો હોય કે ભાઈ કોઈ આવવાનું જવાનું હોય ત્યારે આપણે જે આપણી ચાવી છે ઘરની આપણે પાડોશીને આપીએ છીએ, પણ ઘર ખાલી છે. હવે એક વસ્તુ વિચારો તો અહીંયા એક ઘર ખાલી અવેલેબલ છે, પેલા આપણે જેમને મૂકી દઈએ. અહીંયા એક ઘર શું છે? ખાલી છે, સીની નીચે. તો આનો પાડોશી કોણ? હવે એક વસ્તુ વિચારો, ઉપર રહેતો હોય અથવા નીચે રહેતો હોય પાડોશી ન કહેવાય, એક્ઝેક્ટ બાજુમાં રહેતો હોય ને પાડોશી આપણે કહીએ છીએ. તો ફાઇનલી વિચારો ભાઈ આ સી જે છે, સીનો પાડોશી કોણ છે તો કે 3, એટલે અહીં પાડોશીને આપણે ચાવી આપી દીધી, એટલે ધ્યાન રાખે છે પાડોશી એટલે 3. એક પ્લેસ અહીંયા પણ ખાલી છે, આનો પાડોશી કોણ છે? ઉપરવાળો નહીં, બાજુમાં કોણ છે તો કે 2, એટલે કે આનો પાડોશી પણ કોણ છે તો કે 2, એટલે ત્યાં પણ આપણે પાડોશીને ચાવી આપીને એ ત્યાં ધ્યાન રાખે છે. તો બધાને આપણે પાડોશી મૂકી દીધા. ઓબ્વિયસલી એકેય ઘર ખાલી નથી. હવે ઉભે ઉભા ગુણાકાર કરો, 2 × 2 એટલે તો કે 4, 3 × 2 ને 6, 3 × 5 15, તો પણ મારો જવાબ આવશે 4, 6 અને 15. પાડોશી વાળી મેથડ પણ આપણને જવાબ આપે છે. ત્યારબાદ જો હું તમને વાત કરવા જાઉં તો હવે ઝેડ વાળી મેથડ. ફરીથી એકવાર કઈ મેથડની વાત કરશું મિત્રો? ઝેડ વાળી મેથડ ત્યારે જ કામ લાગે જ્યારે 3 વ્યક્તિ હોય, ABC, XYZ, PQR, ખાલી 3 વ્યક્તિ હોય ત્યારે જ મારે ઝેડ વાળી મેથડનો ઉપયોગ કરવાનો છે. પહેલા વાત કરો, પહેલા કેટલા આપ્યા? 2/3. જો 2/3 હોય તો આને શું લખી શકાય? 2/3. આવું મેં હમણાં જ કીધું કે ભાઈ જેમ એટલે ભાગાકારનો સંબંધ દર્શાવે છે.
ત્યારબાદ વિચારો 2/5, તો એને હું શું લખી શકું? તો કે 2/5, એટલે 2/5 હોય તો એને 2/5 લખી શકાય. હવે એક કામ કરીએ કે ભાઈ ઝેડ જે છે આની અંદર તમારે ઝેડ બનાવવાનો. હવે મિત્રો ઝેડ બનાવો છો ને ત્યારે આમ જ બનાવો છો, આમ કહીને આમ ઉપરથી ને તમે ચાલુ કરો. ઝેડ કોઈ આમ બનાવતો હોય તો એ ન ચાલે. ઝેડની શરૂઆત ઉપરથી ને તમારે કરવી પડે. તો પહેલા અહીંથી ચાલુ કરો ભાઈ. ઝેડ અહીંથી અહીંયા આવે એટલે ગુણાકાર કરો. 2 દુ તો કે 4. હાલો એક ચોકડો મને મળી ગયો. હવે ત્યાંથી ક્યાં આવવાનું? ક્રોસમાં આવવાનું છે. તો અહીંથી ચાલુ કરો ભાઈ. 2 3 તો કે 6. વેરી ગુડ, અડધો ઝેડ પૂરો થઈ ગયો. પાછું વિચારો 3 5 તો કે 15. તો ઝેડ વાળી મેથડથી પણ મને 4 6 અને કેટલા મળે છે? 15 મળે છે. તો ઓબ્વિયસલી 3 પ્રશ્નનો જવાબ જે છે એ મારો સમાન છે. એક કહી દો ભાઈ પ્રશ્નની પેટર્ન જે છે ને, પ્રશ્ન ગણવાની મેથડ એ તો સમાન જ છે, પણ અહીંયા તમારી જે દાખલાની અલગ અલગ ગણતરી કઈ રીતે કરવી એ તમારે ધ્યાનમાં લેવું. ભાઈ તમને કઈ સમજાણી, આ સમજાય તો એ વેલ એન્ડ ગુડ છે, પાડોશી વાળી સમજાય તો વેલ એન્ડ ગુડ છે, ઝેડ વાળી સમજાય તો તમને જેમ મજા આવે એમ. હા, દાખલાની પેટર્ન ભલે અલગ છે પણ જે એના જવાબ આવવાની શક્યતાઓ છે બધી સેમ જ રહેશે. તમે ગમે એ પેટર્નથી દાખલો ગણો, તમારા તમામ પ્રકારના જવાબ ગમે તે હશે એ સમાન જ આવવાના છે. ત્યારબાદ જો આપણે વાત કરવા જઈએ તો આગળનો આપણો જે પ્રશ્ન છે એને ખાસ એટલે ખાસ સમજવો મિત્રો, કારણ કે એ ક્લાસ 1 ની અંદર પણ આવી ગયેલો છે, ક્લાસ 3 ની અંદર પણ આવી ગયેલો છે. પહેલા આ પ્રશ્નની અંદર શું કહેવા માંગે છે એને પહેલા આપણે ખાસ ધ્યાનમાં લઈએ. પણ એ પહેલા ક્લિયર કટ એક સમજાય દો ભાઈ, સાદું વ્યાજ છે ને, સાદું વ્યાજ એ દર વર્ષે સમાન હોય અને ચક્રવૃદ્ધિ વ્યાજ હોય ને ધીમે ધીમે વધતું હોય. સાદું વ્યાજ દર વર્ષે સમાન હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ વધતા દરે વધે. શું કામ? કારણ કે એમાં વ્યાજનું પણ વ્યાજ મળે. આજ ધારો કે હું તમને એમ કહું ભાઈ 120 રૂપિયા છે સાદું વ્યાજ ટોટલ 2 વર્ષનું, 2 વર્ષનું 120 રૂપિયા હોય તો દરેક વર્ષનું કેટલું હોય? 60 રૂપિયા હોય. કયું વ્યાજ છે? સાદું વ્યાજ. કારણ કે દરેક વખતે સમાન મળે. 60 ગમે એટલા વર્ષ હોય એને કયું વ્યાજ કહેવામાં આવે? સાદું વ્યાજ કહેવામાં આવે. તો પહેલા એ પ્રશ્નને આપણે વાંચીએ, પછી અહીંયા એક હિન્ટ લગાડીએ કે ભાઈ આમાં પ્રશ્ન સોલ્યુશન કેવી રીતે કરવું. આપણને કીધું છે ભાઈ ₹2000 ને સાદા વ્યાજે મૂકતા 5 વર્ષમાં વ્યાજ મુદ્દલ ₹2600 મળે છે. વ્યાજ મુદ્દલ એટલે શું? તો કે વ્યાજ એટલે કે બેંકના પૈસા અને મુદ્દલ એટલે મારા પૈસા, બેયને ભેગા કરો. આ જે છે એ ખાલી મુદ્દલ છે. મુદ્દલ એટલે શું? આપણા પૈસા. વ્યાજ એટલે શું? બેંકના પૈસા. બેયને ભેગા કરો એટલે વ્યાજ મુદ્દલ થાય. એ મને 2600 રૂપિયા મળ્યા. તો ફાઇનલી કીધું જો વ્યાજના દરમાં 3% શું કરવામાં આવે? વધારો કરવામાં આવે તો નવું વ્યાજ મુદ્દલ શોધો. હવે એને કીધું છે ભાઈ 3% વધારો કરવામાં આવે, પણ મિત્રો મારી પાસે પેલા એ જ નથી ખબર કે મારો રેટ છે કેટલા ટકા. પેલા મારે એ શોધવું પડે કે મારો હકીકતમાં રેટ કેટલો હતો. શું કામ? કારણ કે 3% શું કરવાનો જ વધારો, પણ શેમાં? ટકાવારી તો મારી પાસે પેલા રેટ તો હોવું જોઈએ. તો ક્લિયર કટ સૌપ્રથમ તમારે શું કરવો પડશે? તો કે મારે રેટ ફાઇન્ડ કરવો પડશે અને આ રેટની અંદર મારે કેટલા ટકા એડ કરવા પડશે? તો કે 3, અને પછી મારો જે જવાબ આવે એનાથી મારે પ્રશ્ન ગણવો પડશે. તો સૌપ્રથમ મારી પાસે શું હોવું જોઈએ? રેટ. હવે એક કામ કરો તો ભાઈ મારું વ્યાજ મુદ્દલ કેટલું થતું હતું? તો ફાઇનલી કહેવાય કે ભાઈ 5 વર્ષમાં વ્યાજ મુદ્દલ થતું હતું કેટલું? 2600. એ ક્યાં આપ્યું છે? તો કે આ રહ્યું. ત્યારબાદ એમાં વિચારો તો જેવું છે મારું મુદ્દલ છે, આ મુદ્દલને હું ધારો કે બાદ કરી દઉં. મુદ્દલ કેટલા રૂપિયા હતું? તો કે 2000. તો ક્લિયર કટ એટલું કહી શકો જે મારું વ્યાજ હશે, આ વ્યાજ મને મિત્રો કેટલું મળ્યું હશે? તો કે 600 રૂપિયાનું મને વ્યાજ મળ્યું હશે. મેં 2000 મૂક્યા હતા બેંકમાં, મેં ચેક કર્યું તો 2600 રૂપિયા નીકળ્યા. કેટલા વર્ષમાં? 5. એનો મતલબ એવો થાય કે બેંકે મને 600 રૂપિયા વ્યાજ આપેલું છે, પણ કેટલા વર્ષમાં? તો કે 5 વર્ષ. તો ફાઇનલી આજે 600 રૂપિયાનું વ્યાજ આવ્યું 5 વર્ષ. હવે મારે 1 વર્ષનું ધારો કે વ્યાજ ફાઇન્ડ કરવું હોય, 1 વર્ષનું શું ફાઇન્ડ કરવું છે? તો કે વ્યાજ. તો મારે 600 ના છેદમાં કેટલા મૂકવા પડશે? તો કે 5. આ 600 રૂપિયા જે 5 વર્ષનું, 1 વર્ષનું ફાઇન્ડ કરવું હોય છેદમાં 5 મૂકો. અહીં ચાલો કરો 12 5 ને 60, એટલે 1 વર્ષનું જે મારું વ્યાજ આવવાનું છે 1 વર્ષનું એ કેટલા રૂપિયા આવવાનું છે? 120 રૂપિયા મારું દર વર્ષે વ્યાજ હશે. 120 120 120 120 ને 120 એટલે 5 વર્ષના 600 રૂપિયા થઈ ગયા. હવે ક્લિયર કટ વિચારીએ ભાઈ મારે રેટ ફાઇન્ડ કરવાનો છે. તો રેટ મને કેવી રીતે મળે? મારો વ્યાજ કેટલું હતું? 120. અચ્છા, એની મુદ્દલ કેટલી હતી? 120 રૂપિયા વ્યાજ મળે છે. કોના ઉપર? તો તરત તમે કહેશો કે સાહેબ 2000 રૂપિયા ઉપર મને વ્યાજ મળે છે અને ટકાવારી શોધવાની થાય એટલે ગુણ્યા કેટલા કરી નાખવાના? તો કે 100. છેદ ઉડાડવા જઈએ 1 2 ને 3, અહીંયા 1 2 ને 3, 12 ના છેદમાં 2 એટલે 6 દુ ને 12 થાય. એટલે મારો બેઝિક રેટ હશે કેટલા ટકા હશે? સોરી, કેટલા ટકા હશે? તો કે 6%. એટલે આ મારો છે ને એ મને રેટ મળ્યો કે ભાઈ આ જે કેલ્ક્યુલેશન છે એ 6%ના દરે ચાલતું હશે. હવે એને શું કીધું? રેટમાં 3% એડ કરો.
તો ફાઇનલી રેટમાં હું બીજા 3% એડ કરું તો હવે મારું જે નવો રેટ આવે છે કેટલા ટકા આવે છે તો કે 9% આવે છે. ફરીથી વાર કેટલા ટકા આવે છે 9%. આ 9% એવો કેટલા વર્ષનો આવ્યો તો કે 1 વર્ષ. મારે કેટલા વર્ષ સુધી જવાનું છે મિત્રો 5 વર્ષ સુધી મારે ગણવાનું છે. હજી એકવાર કેટલા વર્ષનું ગણવાનું છે 5 વર્ષ. તો ફાઇનલી 1 વર્ષના 9%, બીજા વર્ષના બીજા 9%, ત્રીજા વર્ષના ત્રીજા 9%, ચોથા વર્ષના પાછા 9%, પાંચમા વર્ષના અગેન પાછા 9% તમે ગણવા જાઓ તો ફાઇનલી 9% ગુણ્યા 5 વર્ષ તો મને જે કુલ મારો જે વ્યાજ આવશે, કુલ જે મારું શું આવવાનું છે વ્યાજ 9 × 5 = 45% મારું વ્યાજ કાઉન્ટ કરવાનું થશે. 9 × 5 કેટલા થઈ ગયા 45%નું મારે શું કરવાનું થશે કુલ વ્યાજ ફાઇન કરવાનું થશે. હવે પાછું વિચારો કે 45% કાઢવાના કોના તો મેં મૂક્યા હતા કેટલા બેંકમાં 2000 ના મારે કેટલા ટકા કાઢવાના થશે તો કે 2000 ના 45% કાઢવાના છે. ફરીથી એકવાર 2000 ના કેટલા ટકા કાઢવાના છે તો કે 45%. ફાઇનલી 2000 ના 45% મારે કાઢવાના છે. હવે ક્લિયર કટ એ સમજી લો જ્યારે કોઈ પણ પ્રકારના ટકાવારી ફાઇન કરવાની થાય ત્યારે છે ને રકમમાંથી 2 શૂન્ય ઉડાડી દેવાના. હજી એકવાર રકમમાંથી 2 શૂન્ય ઉડાડી દેવાના અને ત્યારબાદ સીધો શું કરી નાખવાનો ગુણાકાર. તો ફાઇનલી એક કામ કરો તો ભાઈ 2 શૂન્ય મેં ઉડાડી દીધા. હવે શું કરવાનું છે આ ટકાવારીનો સિમ્બોલ નીકળી ગયો. ટકાવારીનો સિમ્બોલ કાઢવા માટે 2 શૂન્યને મારે ઉડાડી દેવા પડશે. તો આ ટકાવારીનો સિમ્બોલ ઉડી ગયો. ગુણાકાર કરો 45 × 2 એટલે કેટલા થઈ ગયા તો કે 90 અને પાછળ એક મીંડું છે એટલે કે 900 રૂપિયાનું મને મારું વ્યાજ મળવાનું છે. ફરીથી વાર કેટલા રૂપિયા વ્યાજ થઈ ગયું 900. હવે આપણને શું પૂછ્યું છે વ્યાજ મુદ્દલ. તો ફાઇનલી પાછું વિચારો તો ભાઈ મારા રૂપિયા કેટલા હતા તો કે 2000. આ 2000 રૂપિયા મારા ખુદના અને 3% વધારાના એડ કર્યા એટલે કે 9% એ મને 900 રૂપિયા બીજા મળેલ છે. તો ફાઇનલી મને 5 વર્ષની અંદર મારા ખાતામાં પૈસા જમા કેટલા થશે 2900 રૂપિયા જમા થશે. ઓપ્શન ચેક કરવા જઈએ ઓપ્શન કયો આવે છે તો કે ડી મને 2900 રૂપિયા આપે છે. તો આ એક વસ્તુ તમને ક્લિયર કટ મને એમ કીધું છે ભાઈ 3% વધારવાના છે પણ 3% ક્યારે વધે જ્યારે મારી પાસે બેઝિક રેટ હોય ત્યારે. એની અંદર 3% એડ કર્યા મને ખબર પડે કે મારો નવો રેટ 9% છે પણ કેટલા વર્ષનું વ્યાજ ગણવાનું છે 5 વર્ષ એટલે 9 × 5 = 45% મારું અલગથી વ્યાજ ગણવાનું થશે. 45% કાઉન્ટ કરીએ એટલે 2 શૂન્ય કાઢીને સીધો ગુણાકાર કરો 45 × 2 = 90 અને બીજું એક શૂન્ય એટલે 900 રૂપિયાનું મારું વ્યાજ થયું. 2000 રૂપિયા મારા અને બેંકે 900 રૂપિયા આપ્યા જેના કારણે મને 2900 રૂપિયા મારી કુલ રાશિ થશે. પણ હવે એક કામ કરીએ ભાઈ શોર્ટકટની ધારો કે વાત કરવા જાઓ તો ફાઇનલી એક કામ કરીએ ભાઈ આનો જવાબ કેટલો આવતો હતો 29. આના ઘડીક સાઈડમાં રાખ્યા 2900 આના ઘડીક સાઈડમાં રાખ્યા. હવે પહેલા એક ક્લિયર કટ આપણે આ પ્રશ્નને બેઝિકલી એક સ્ટોરી વાઇઝ સમજીએ કે ભાઈ સાદું વ્યાજ છે ને એટલે હું કરી શકું. મેં તમને 2000 રૂપિયા થતો તમે મને 2000 રૂપિયા વ્યાજે આપે છે. હજી એકવાર કેટલા રૂપિયા આપ્યા છે 2000 રૂપિયા મેં તમને વ્યાજે આપ્યા છે. કેટલા ટકાએ એ મને ખબર નથી એ આપણે શોધવાનું છે. પણ બન્યું એવું કે કેટલા વર્ષ માટે આપ્યા છે તો કે 5 વર્ષ માટે આપ્યા છે અને મારે તમારી પાસેથી કલેક્શન કેટલું લેવાનું છે તો કે 2600 રૂપિયા લેવાનું છે. એક સ્ટોરી વાઇઝ સમજીએ પહેલા. હજી એકવાર આખું સાદું વ્યાજ છે એટલે આ સ્ટોરી તમને કામ લાગશે. હવે ફાઇનલી વિચારો મેં તમને 2000 રૂપિયા આપ્યા અને 5 વર્ષ પછી મેં તમને કોલ કર્યો કે ભાઈ ઓલા 5 વર્ષ પહેલા મેં તમને 2000 રૂપિયા આપ્યા હતા એ વ્યાજ સહિત હવે 2600 રૂપિયા થાય છે કેદી આપશો. તો ફાઇનલી વિચારો તો મારે તમારી પાસેથી લેવાના કેટલા છે 2600 રૂપિયા લેવાના છે. એ તો મારે લેવાના છે જ. તે તો આપણે કેલ્ક્યુલેશન મુજબ 2600 રૂપિયા તો તમારે કમ્પલસરી મને દેવા પડશે અને પડશે જ. કેટલા રૂપિયા દેવા પડશે 2600 રૂપિયા. પણ બન્યું એવું તમે સામે મને એવો જવાબ આપ્યો સાહેબ નથી આપવા થાય કરી લ્યો. હજી એકવાર કેટલા રૂપિયા નથી આપવાના 2600 રૂપિયા આપવાના થતા નથી અને થાય કરી લ્યો આવું તમે મને કીધું એટલે મેં થોડુંક એક ક્યાંક મનમાં મૂંઝાણો ભાઈ હવે કલેક્શન જે છે 2600 રૂપિયાનું કેમ કરવું. એટલે મેં તમને પ્રેમથી પાછો ફોન કર્યો ભાઈ 2600 રૂપિયા પ્રેમથી દઈ દો નકર મજા નહીં આવે આવું કીધું. તો તમે પાછું એના ઊંચા અવાજે કીધું નથી દેવા થાય કરી લ્યો. એટલે કલેક્શન લેવાનું હતું 2600 રૂપિયા પણ બન્યું એવું પછી હવે તમે ચોખ્ખી ના પાડી છે એટલે મેં થર્ડ પાર્ટી એટલે તમે સમજી ગયા હોય કે ભાઈ કયા લોકોની હું વાત કરું છું જે સ્પેશિયલી કલેક્શનનું જ કામ કરતા હોય ધાક ધમકીથી બંદૂક લઈને આવે અને સીધી ખોપરી ઉપર રાખે ને કહી દે પૈસા કાઢવાના છે કે નહીં. આવી રીતના ધારો કે કલેક્શન વાળાને મેં ફોન કર્યો અને મેં કીધું ભાઈ એક વ્યક્તિને મેં 5 વર્ષ પહેલા 2000 રૂપિયા આપ્યા હતા મારી પાસે 2600 રૂપિયા લેવાના છે પણ એ મને ચોખ્ખી ના પાડે છે કે નથી આપવા થાય કરી લો. એટલે એ વ્યક્તિએ મને કીધું ભાઈ વ્યક્તિનો નંબર આપો એટલે મેં તમારો નંબર એને ટ્રાન્સફર કર્યો અને એનો સીધો તમને ફોન આવ્યો.
તમને ફોન આવ્યો એટલે એને કીધું કે ભાઈ 2000 રૂપિયા તને આપેલા છે 5 વર્ષ પહેલા, જે કાંઈ તારી લપ હોય ટકાવારી ગમે એટલી મને નથી ખબર, તારે 2600 રૂપિયા દેવાના છે, કેદી આપવાના થાય છે. એટલે તમે થોડુંક એના અરે ઊંચા અવાજે વાત કરી, પછી ત્યાં તમને શુદ્ધ ગુજરાતીમાં ધમકી આપી કે પૈસા દે નકર આ વસ્તુ થવાની શક્યતા છે. એટલે તમે એને થોડાક ઢીલા પડ્યા અને તમે કીધું કે ભાઈ થોડાક ટાઈમની અંદર દઈ દઈશ. એટલે એને ત્યાં બીજી વસ્તુ ત્યાં જાણવા મળી ને બીજી વસ્તુ તમને એને જણાવી, તારે 2600 રૂપિયા તો દેવાના છે જ તે. હજી એકવાર 2600 રૂપિયા તો તારે દેવા જ પડશે, પણ હું મધ્યસ્થી તરીકે આવ્યો, મને એનો કોલ આવ્યો તો મારું કમિશન પણ તારે 3% લેખે વધારે દેવાનું થશે. હજી એકવાર તારે મને કેટલા ટકા દેવાના થશે? 2600 રૂપિયા તો તારે દેવાના જ છે, પણ તે મારી સામે જે બોલ્યો એના કારણે હવે તારે 3% વધારે દેવાના થશે. તો ફાઇનલી વિચારો ભાઈ કેટલા ટકા વધારે દેવાના? તો કે 3% વધારે દેવાના થશે. શેના? તમે ના પાડી એના. આ તમારી ભૂલ. તો ફાઇનલી 3% લેખે તમારે વધારે પૈસા દેવાના છે, પણ કેટલા વર્ષ માટે? તો કે 5 વર્ષ માટે. તો અહીંયા ફાઇનલી વિચારો તો ભાઈ 3% 1 વર્ષ, 3% 2 વર્ષ, 3% 3 વર્ષ, એમ 3% તમે 5 વર્ષના દેવા જશો એટલે ક્લિયર કટ તમારે 15% રકમ વધારે દેવી પડશે. શેની? ના પાડી એની. કારણ કે 3% શું થઈ ગયો? વધારો થઈ ગયો. હવે પાછું વિચારો કે 15% કોના? તમારી જે પ્રાઇસ હતી કેટલા રૂપિયા હતી? 2000 ના 15%. હવે તમને ખબર જ છે કે ભાઈ 15% ટકાવારી હોય એટલે પેલા 2 શૂન્ય કાઢી નાખો. આ 2 શૂન્ય કાઢી નાખી એટલે ટકાવારીનો સિમ્બોલ નીકળી ગયો. હવે સીધો ગુણાકાર કરો, 15 દુ ને 30. તો હવે તમારે 300 રૂપિયા વધારે દેવાના થશે. કેટલા રૂપિયા વધારે દેવાના થશે? 300. શું કામ? કારણ કે 2600 મારા અને કલેક્શન વાળાના બીજા 300. તો હવે તમારા ખીચામાંથી કેટલી રકમ જશે? 2600 મારા અને 300 રૂપિયા જે છે એ જે તે વ્યક્તિના, જે તમને કલેક્શન માટે ફોન આવેલો હતો. તો હવે તમારે ટોટલ કેટલા દેવા પડશે ભાઈ? 2900 રૂપિયા દેવા પડશે. જે મારો જવાબ કયો આવતો હતો? તો કે ડી આવતો હતો. તો મિત્રો પેટર્નથી પણ તમે દાખલા ગણી શકો, અને જો કદાચ પ્રશ્નને ઇઝીલી સમજી જાવ તો પણ તમારો ફટાફટ આન્સર આવી જાય. બસ આટલી વસ્તુની વાર લાગે. તો આ હતા આપણા ગણિતના 5 પ્રશ્ન. આઈ હોપ કે મજા આવી હશે, સમજણ પડી હશે, શોર્ટકટની અંદર સારામાં સારું જાણવા મળ્યું હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.